दुल्हे को सजाया जाए। शिव ही शंभुगने करही सिंगारा, शिव ही शंभुगने करही सिंगारा, शिव ही शंभुवन करही सिंगारा, जटा मुकुटी मोर सवारा, जटा मुकुट ही मोर सवारा, जटा मुकुटी मोर सवारा, जटा मुकुट ही मोर सवारा, कुंडल कंकन पहिनी ब्याला, कुंडल कंकन पहिरी ब्याला, कुंडल कंकन पहिनी प्याला, कुंडल कंकन पहिरी ब्याला, तन विभूति पाटी के हर छाला, तन विभूति पर के हरिशाला, ससी ललाट सुंदर श्रीरंगा, ससी ललाट सुंदर श्रीरंगा, नयनों तीनी उपरीत भुजंगा, नयनों तीन उपरीत भुजंगा, कराली कंदीउरी नरसिंह माला, करल कंठ उर नरसिंह माला, कराली कंदीउरी नरसिंह माला, करल कंठ उर नरसिंह माला, शिव भैंस शिव धाम पाला, शिव बेस शिव धाम कृपाला, शिव ही शंभुगन हरहि सिंगारा, शिव ही शंभुवन करहि सिंगारा, भगवान शिव जी ने तैयार કર્યા છે। હાથ में કંકણની જગ્યાએ સરકોને વીંટાળ્યા છે, ગળામાં મનુષ્યની ખોપડીની માળા રૂંઢમાળા, શરીરે ભસ્મ ચોળી છે, માંડ માંડ સમજાવીને કેડ ઉપર એક મૃગ ચર્મ વીંટાળ્યું છે। પ્રભુ જ્યાં સુધી પરણો ત્યાં સુધી પહેરી રાખો ને પછી કાઢી નાખો તો કાઢી નાખો। મસ્તકે સર પર વીંટાળ્યા છે। વરરાજા તૈયાર, देवताओं स्त्रीओ कहवा लगी कि भोग लाग्या ए कन्या ने कि जेने आवो पतिदेव प्राप्त थशे। देवताओं कहवा लग्या वरराजा ने जुदो चलावो, केम आ दिगंबरनी साथे केम चालू, हमें तो सुंदर पोशाको पहेरेला। ब्रह्मा जी सुंदर जवाब आपे छे कि हे देवताओ लग्न आपणा नथी, लग्न एना छे। एम कहे कि मारे नथी आवू तो पछी वरराजा वगरनी जान केवी लागशे। लग्न आपणा नथी, लग्न एना छे। एक
કામ કરો, વ્યવસ્થાને ખાતર તમે તમારા સમાજમાં જુદા પડી જાઓ એટલે ભગવાન શિવજી પોતાની વેળાએ જુદા પડી જાય. કુબેર વરુણ બધા દેવતાઓ પોતપોતાના સમાજમાં. ભગવાન શિવજી સમજી ગયા લગ્ન મારા થાય છે, આ લોકો મારી જાનમાં આવ્યા છે, હું એમની સાથે ચાલું, એ પણ આ લોકોને ગમતું નથી. આ બધા મને હેરાન કેમ કરે છે? શું આપણી સંખ્યા ઓછી છે એટલે? પોતાનો એક ગણ હતો વીરભદ્ર, એને કીધું કે કામ કર. શું કે બધા મને હેરાન કરે છે, આપણી સંખ્યા ઓછી છે. માનસિક મંત્ર શક્તિનો પ્રયોગ કર અને દુનિયામાં જેટલા સ્મશાનો છે એ સ્મશાનો અંદર જેટલા ભૂત પ્રેત છે બધાને આમંત્રણ આપ કે બને એમ સમૂહમાં આવે, આપણા માલિકનું લગ્ન થાય. વીરભદ્ર નામનો ગણ માનસિક મંત્ર શક્તિનો પ્રયોગ કર્યો અને દુનિયાની અંદર જેટલા ભૂત પ્રેત હતા ને સ્મશાનમાં બધા કેવા આવ્યા છે, સુંદર છંદમાં લખ્યું છે. તનખીન કોવું અતિ પિન પાવન કોવું પાવન તનુ દરે ભૂષણ કરાલ કપાલ અપને સત્ય સોનિત તન બર कर स्वाद सुवर मुखाल मुख गन सगानित को गने बहु जिनस प्रीत पिसाच जोगी जमात बरनत बदी रहे जी जमात बरनत બની રહે. કેટલાક ગંગાજળ પીતા પીતા આવે છે, કેટલાક રક્ત પીતા પીતા આવે છે, કેટલાકને પ્રાણીના મુખ છે, કેટલાકને પશુના મુખ છે. આમ ચિત્ર વિચિત્ર થવા લાગ્યું. ભગવાન શિવજી બધાને સ્વીકાર્યા છે. તમે સબળ હો કે નિર્બળ હો, બસ મારી પાસે આવો. હંમેશને માટે પહેલાના સમયની અંદર ભગવાન શિવજીનું મંદિર હંમેશને માટે ખુલ્લું રહેતું. ત્યાં તાળું દેવામાં નહોતું આવતું, હવે આવે છે. પણ અત્યારે સમય પણ એવો છે. ભગવાન શિવજીનું મંદિર હંમેશને માટે 24 કલાકને માટે ખુલ્લું રહેતું. કોઈ પણ વ્યક્તિને ત્યાં આવવાની છૂટ છે. તમે સબળ હો કે નિર્બળ હો કે દુર્બળ હો, બસ આ જાઓ મેરે પાસ. સબકા સ્વીકાર્ય, કોઈનો અનાદર નહીં. ભગવાન શિવજી બધાનો સ્વીકાર કરે. જાન તૈયાર થઈ. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. પેલા ભૂત પ્રેતો જે સ્મશાનમાં રહેતા હોય એ જાનમાં આ જોઈ અને દેવતાઓની સ્ત્રી મુખ ઉપર પાલવ ઢાંકી અને મસ્કરી કરવા લાગી કે જસ દુલ્હ તૈસી બની બરાતા, કે જેવો વરરાજા છે એવી આખી જાન થઈ ગઈ. હવે પેલા દેવતાઓને વરરાજાનું કામ હોય ને તો પેલા જાનૈયા આવે, ભૂત પ્રેતો આવે. ક્યાં જાઓ છો દેવતાઓ? બોલે વરરાજાને મળવું છે. બોલે નહીં નહીં, તમારી આંખોનો ભરોસો નહીં, અમારા વરરાજાને નજર લાગી જાય તો. હવે અમે નજર લાગે એવું શું હતું? શરીરે ભસ્મ છોડીને બેઠા છે. શિવ જીવને જુદા નથી પાડતા, પણ જીવ પોતાના ડાપણથી શિવથી જુદો પડે છે. હાથમાં ત્રિશુલને ડમરું આપ્યું. ત્રિશુલે 3 પ્રકારના શૂળ છે: કામ, ક્રોધ અને લોભ. કામ, ક્રોધ અને લોભ ભગવાન શિવજી કહે છે એ મારી મુઠ્ઠીમાં છે. વરરાજા બેસવા માટે નંદી, નંદી એટલે પોઠીઓ. એ શેનું પ્રતીક છે? ધર્મનું પ્રતીક છે. ગાય ધરતીનું પ્રતીક છે અને નંદી ધર્મનું પ્રતીક છે. 4 ચરણ છે ધર્મના: દયા, તપ, દાન અને સત્ય, પવિત્રતા. ભગવાન શિવજી કહે છે કે મારી ધર્મની સવારી છે, મારી અધર્મની સવારી નથી. એટલે જોજો તમે શિવાલય મંદિરની અંદર સન્મુખ નંદી હશે, કોઠીઓ હશે. ભગવાન શિવજી કહે છે કે 24 કલાક હું ધર્મની સમક્ષ બેઠો છું. ભગવાન શિવજી જાન નીકળી છે હિમાચલ પ્રદેશ. જાન પહોંચવાની તૈયારી છે. આવો માતા બહેનો, આપણે ભગવાન શિવજીની જાનમાં ભાઈઓ જોડાઈએ. છોડી દો આ ભોપલ, છોડી દો આ ग्राउंड, चलो मेरे साथ मन के द्वारा हम भगवान शिव जी के साथ में शादी में चलते हैं. ए हिमालय हाली जाय भाई भाई, ये हिमालय हाली जाय, हे जाडेरी जान, हे जाडेरी जान. परणे पार्वती ने शंकर भगवान, शंकर भगवान. परणे पार्वती ने शंकर भगवान, भोला
હલો હી મણે જઈ હલો રે માળે હલો હી મણે જઈ હલો રે માળે હે માળે હાલી જાય હે માળે હાલી જાય જાડેરી જાય હરણે પાર્વતી ને શંકર ભગવાન હાલો હે માળે જાય હાલો ને માળે હાલો હે માળે જાય હાલો ને માળે દેવોનો ડાયરો દેવોનો ડાયરો દેવોનો ડાયરો ને જોગીની જમા જાનમાં ભેળી અદભૂત હલો હે મણે જઈ હલો રે માળે હલો હે મણે જઈ હલો રે માળે દેવનો ડાયરો દેવનો ડાયરો દેવનો ડાયરો ને જોગીની જમાત અરે આવી ગઈ હાલો હે માળે જાય હાલો ને માળે હાલો હે માળે જાય હાલો ને માળે ઉતારો કર્યો એને મશાણની માય ઉઘાડે વરયંગ સાબ દોર થાય હલો હે મળે જઈ હલો રે માળે હલો હે મળે જઈ હલો રે માળે ઓ હે માળે હાલી જાય હે માળે હાલી જાય જાગેલી જાય પરણે પાર્વતી ને શંકર ભગવાન હાલો હે માળે જાય હાલો ને માળે હાલો હે માળે જાય હાલો ને માળે ઢોલ ધાડુકિયા ઢોલ ધડુકિયા ને વાગે શરણાઈ ભીરવ બાઈ રૂડા ગીત ડાર ગાય હલો હે મળે જઈ હલો રે માળે હલો હે મળે જઈ હલો રે માળે આવી છે જબરી જાન શિવજી પરણે છે આવી છે જબરી જાન શિવજી પરણે છે આવી આ જબરી જાન શિવજી પરણે છે આવી છે જબરી જાન શિવજી પરણે છે ઓ હે માળે હાલી જાય હે માળે હાલી જાય જાડેલી જાય પરણે પાર્વતી શંકર ભગવાન હાલો હે માળે જાય હાલો ને માળે હાલો હે માળે જાય હાલો ને માળે હાલો હે માળે જાય હાલો ને માળે હાલો હે માળે જાય હાલો ને ભગવાનની જાન જઈ રહી છે જાન હિમાચલ પ્રદેશ પહોંચવાની તૈયારી તો સન્માનના ભૂખ્યા દેવતાઓ કહે છે કે એક કામ કરો વરરાજાને પાછળ રાખો નહીં તો એ કઈ સામૈયાવાળા ઉભા ન રહે ભૂત પ્રેત્યનું નક્કી જ નહીં
આ બાજુ જાન પહોંચી છે. સન્માના ભૂખ્યા દેવતાઓ બધા આગળ, કુબેર વરુણ કતારો લાગી ગઈ. એટલે સુંદર ભવ્ય મંડપ રોપેલો હિમાચલ મહારાજે સામે લઈને બધા આવ્યા છે. સૌપ્રથમ ભગવાન વિષ્ણુને જોયા તો સ્ત્રીઓ આનંદ ઘેલી બની નાચવા લાગી. કોઈને એમ થયું કે આ વરરાજા લાગે છે એટલે પ્રશ્ન કર્યો, પૂછી લીધું કે આ વરરાજા છો? બેનો જલ્દી પૂછી લે, સાચો ખોટો અભિપ્રાય બેનો પહેલો લઈ લે. પૂછ્યું કે તમે વરરાજા છો? ભગવાન વિષ્ણુ કે ના. બોલે તો હું જાનૈયો છું. સ્ત્રીઓ આનંદ ઘેલી બની નાચવા લાગી. અમારી પાર્વતી કેટલી ભાગશાળી કે જેના જાનમાં આવેલા જાનૈયા આટલા રૂપાળા છે, તો પછી વરરાજા કેટલો રૂપાળો હશે? ભગવાન વિષ્ણુ મનમાં વિચાર કરે છે કે તમારામાંથી વરરાજાને જોયા પછી જીવતા કેટલા રહેશે ને એ જ એક પ્રશ્ન છે. અંદરથી જાન જાય એને જાન જાય એમ કહેવાય ને બહારથી જાન જાય ને એને જાન જાય એમ કહેવાય. પરણવાનું બંનેમાં છે, એકમાં ચિતાની સાથે ને એકમાં કન્યાની સાથે, અને બંનેમાં ભાઈ સગાવાલા ભેગા થાય. એકમાં પાઘડી પહેરવાની ને એકમાં ઉતારી લેવાની. બાકી બંને પ્રસંગ એવા છે. ભગવાન વિષ્ણુ કુબેર બધાના સ્વાગત થયા અને પછી આવ્યા ભાઈ ભૂત પ્રેતો. હર હર મહાદેવ, હર હર મહાદેવ. અને જ્યાં ભૂત પ્રેત્યનો હર હર મહાદેવ કરતા જોયા, ભગવાન શિવજીને નંદી ઉપર આરૂઢ થયેલા જોયા, અને બીડરી ચલે સબ બહાર ભાગે. જેના હાથમાં સોનાની થાળી હતી સામે લઈને આવ્યા હતા, એ થાળી ક્યારે પડી ગઈ આખું મેદાન સાફ થઈ ગયું. ક્યાં ગયા ખબર જ ન પડી. ભગવાન શિવજી પૂછે છે કે આ ગામમાં વરરાજા પરણવા આવે તેનું સન્માન આવી રીતે થાય? ભગવાન શિવજીના ગણો કે ના, આ તો આપણા પગલાનો પ્રભાવ. આ રિવાજ ના હોય તો પણ શરૂ થઈ જાય આપણે જ્યાં જઈએ ત્યાં. ઠીક છે, શિવ કહેવાય ભાઈ, જીવ હોય તો મોં બગડી જાય. શિવ છે, જીવને માન જોઈએ. શિવ તો અમાની છે. ગયા છે એની મેળે ઉતારે. વરરાજા તૈયાર છે. આપણે ત્યાં વરરાજા જોવા જેવો હોય, પાન ન ખાતો હોય તો બે ગલોફા ફુલાવીને બેઠો હોય, ઘોડે ચડીને બેસે તેમ લાગે જાણે દશા બેઠી છે. અત્યારે તો માતા બહેનો ભાઈઓ બધો રિવાજ નીકળી ગયો. બાકી અમારા પેલા વખત ગામડાઓની અંદર રિવાજ હતો કે સાપો બાંધે, એમાં પેલી કલગી ફીટ કરે, પીછી લગાવે, એમાં પાછો લાલ રંગની બલ્બ હોય એમાં. અને લાલ રંગ છે ને ખતરાની નિશાની છે. વરરાજા સાસુને ઓફર કરતો હોય કે ખતરો સે ખેલ રહી હો સાસુમાં, એ વરરાજા. હવે વિચાર કરો, અહીંયા વળી અજવાળું કરવાની શું જરૂર? પછી એનું વાયરિંગ કોટના ખીચામાં, કારણ કે એનામાં ગામડા વરરાજો જવા જેવો હોય. પહેલાના સમયની અંદર જ્યારે નાણમાંથી લગ્ન નક્કી કરી દે ને, પારણામાંથી લગ્ન નક્કી કરી દેતા, ખબર ન હોય. પણ જ્યારે વરરાજા તરીકે પરણાવવા માટે જાય ને, ત્યારે કન્યા માંડવે, હવે તો રિવાજ બધા નીકળી ગયા. વરરાજાની માથે કન્યા જ્યારે માંડવે આવે ને તો મગ અને મીઠું નાખે. ચલો મગ તો સમજ્યા સુકન કહેવાય, મીઠું શું કામ નાખે છે ખબર છે કોઈને? મીઠું એટલા માટે નાખે છે, લે આ તમારા આમ ન હોય તો હાલ્યો મારા તરફથી. બાકી તમે આવ્યા એટલે તમને સ્વીકાર્યા વગર દેવતા છૂટકો નથી. એ વરરાજા જાન લઈને આવ્યા છે. ઘરની બહાર કોઈ નીકળતું નથી. બધા દુખી છે. જેને ગામની બહાર આંટા ફેરા મારવાના હોય એ બહાર. મહિનાને ખબર નથી વરરાજા કેવા છે. જ્યાં મહિના સુંદર સોનાની થાળી લઈને આવી કે એટલી સુંદર આરતી કરું મારા જમાઈની કે મારો જમાઈ ખુશ થઈ જાય. અને જ્યાં મહિના સુંદર સોનાની થાળીમાં જ્યાં જમાઈ રાજાને જ્યાં આરતી ઉતારવા ગયા ને જ્યાં જમાઈના લલાટ ઉપર જ્યાં આમ જોયું ત્યાં તો સોનાની થાળી પડી ગઈ. બાપ એટલા માટે નહીં, રુદ્રરૂપ જોયું એટલા માટે નહીં, પણ બાલે બાર વિદુર ચલઈ છે કરલમ, જેના લલાટમાં સ્વયં અર્ધવક્ર ચંદ્ર બિરાજી રહ્યો છે, જેની જટાઈથી ગંગાજી વહે છે, ચંદ્ર બિરાજમાન છે, એની આગળ મારી આ સોનાની થાળીની આરતીની શું કિંમત? થાળી પડી ગઈ. બીજી વાર જે આરતી ઉતારવા ગયા ને જ્યાં ભગવાન શિવજીનું રુદ્ર રૂપ જોયું અને મહિના દુઃખી થયા છે. મહિનાને ચક્કર આવવા લાગ્યા. દાસીઓ મહિનાને પકડીને મહેલમાં લઈ ગયા. મહિના ભાનમાં આવ્યા. મારું ઠરીઠામ થયેલું ઘર નારદજી ઉજાડ્યું. આવો જમાઈ મારી દીકરી કેટલી સુંદર છે, આવા જમાઈની સાથે મારી દીકરીને પરણવા નહીં દઉં. બદનામી મળે તો ભલે મળે, પણ આટલી સુંદર કન્યાને આવું વરરાજા.
નારદજીને બોલવા લાગ્યા. કોઈ ઘરની બહાર નીકળતું નથી. છોકરાઓ ની આગળ મા બાપ કહે છે વરરાજા કેવો છે. છોકરાઓ તો જેવું જોવે તેવું કહી દે. એક ગામમાં એક 55 વર્ષના વડીલ પરણવા માટે ગયા. માથામાં ધોળાવાળ આવી ગયા અને લગ્ન મંડપે આવ્યા. વડીલો સમજે બુદ્ધિશાળી મોટા એટલે ના બોલે, પણ છોકરાઓ નાના છોકરાઓ જેવું જુએ તેવું કહી દે, કારણ કે એનો સ્વભાવ નિખાલસ હોય. એટલે કોઈએ પૂછ્યું વરરાજા કેવા છે, એટલે તરત છોકરાએ કીધું આ વરરાજા તો ઘરડો છે. પેલા વરરાજા સાંભળ્યું એટલે તરત તલવાર કાઢી. તલવાર શું કામ આપે વરરાજા પરણવા જાય, ક્યારે કાઢે કહેવાય નહીં. તરત તલવાર કાઢી. વળી પાછા છોકરાઓ બોલ્યા ઘરડો એકલો નથી લાગતો, ગાંડો લાગે છે. એટલે પેલા વરરાજા કે આમાં તમારી ઇજ્જત છે, એટલે વળી પાછી તલવારે મ્યાન કરી દીધી. એટલે વળી પાછા છોકરાઓ બોલ્યા ગાંડો નથી લાગતો, અને પછી વાયે આવતી લાગે છે. અહીંયા પણ છોકરાઓને પૂછે છે વરરાજા કેવા છે, અને છોકરાઓ મા બાપની આગળ વરરાજાનું વર્ણન કરે છે. તનો ચાર બ્યાલ કપાલ ભૂષણ નગન જટિલી ભયંકરા. કટ મુખી રજની ચરા અનુચાર વ્યાર કપાલ ભૂષણ નગન જટિલી ભયંકરા. છોકરાઓ મા બાપની આગળ વરરાજાનું વર્ણન કરે છે. શરીરે ભસ્મ ચોળી છે, હાથમાં કંકણની જગ્યાએ સર્પોને વીંટાળ્યા છે, મનુષ્યની ખોપડીની માળા છે. આમને યમરાજા નથી લાગતો, આ તો યમરાજાનો દૂત લાગે છે. જેને બહુ જ પુણ્ય કર્યા હશે એ જ આ લગ્ન પૂરેપૂરા જોઈ શકશે. આ બાજુ નારદજી ત્યાં આવ્યા. લોકોએ નારદજીનું ભાવશૂન્ય સન્માન કર્યું. હિમાચલ અને મહિના નારદજીને દોષ સાથે. નારદજી કહે છે ગયા જન્મે તમારી દીકરી દક્ષની દીકરી હતી. ભગવાન શિવજીની સાથે કથા શ્રવણ કરવા માટે ગયા અગસ્ત્ય ઋષિના આશ્રમમાં. તમારી દીકરીએ કથા ન સાંભળી, શંકા કરી, પરીક્ષા કરી. રામજી સીતાનું રૂપ લીધું. ભગવાન શિવજીની આગળ ખોટું બોલ્યા. અનની જય પતિ લાગી દાદુન તાપુકિયા. સજાની સંશય તજહું ગિરજા સર્વદા શંકર પ્રિયા. સજાન સંશય તજહું ગિરજા સર્વદા શંકર પ્રિયા. ઓ સર્વદા શંકર નારદજી સમજાવે છે કે હિમાચલ તમારી દીકરી ગયા જન્મ દક્ષની દીકરી હતી. ભગવાન શિવજીની સાથે અમનો લગ્ન થયેલું. બંને જણા અગસ્ત્ય ઋષિના આશ્રમમાં કથા સાંભળવા માટે ગયા. તમારી દીકરીએ કથા સાંભળી નહીં. રસ્તામાં રામ દર્શન થયા, શંકા કરી, સીતાનું રૂપ લીધું. ભગવાન શિવજીની આગળ ખોટું બોલ્યા અને ભગવાન શિવજી એનો ત્યાગ કર્યો. શિવથી તેજાયેલી આ તમારી દીકરી પિતાના યજ્ઞની અંદર બળી મરી અને બીજા જન્મે તમારે ત્યાં જન્મી છે. અબ જન્મી તુમરે ભવનની. બધાની શંકા કુશંકા ખલાસ થઈ ગઈ.
આનો અર્થ એ થાય સજ્જનો કે ઘરની અંદર જ શક્તિ હોય, દ્વાર ઉપર જ શિવ તત્વ ઊભું હોય, પણ જ્યાં સુધી નારદજી જેવા સંત આપણી બુદ્ધિને દીક્ષિત નહીં કરે ત્યાં સુધી ખ્યાલ નહીં આવે. ભગવાન શિવજી વરરાજા તરીકે આવે. ચોરી મંડપે સ્ત્રીઓ મંગલ ગીતો ગાઈ રહી છે, લગ્ન ગીતો ગાય છે. લગ્ન ગીતો તો પહેલાના ગવાતા, અત્યારે તો સાવ ખોટા લગ્ન ગીત ગાય છે. કેવા ખબર છે? સાયકલની સીટી વાગી વરરાજા. સાયકલની સીટી હોય અને સાયકલની સીટી હોય તો ભાઈ અહીંયા લગ્નમાં શું કામ ગીડદી હોય ત્યાં શું કામ વગાડવાની? પછી બેનો કેવા લગ્ન ગીત ગાય ખબર છે? અરે જૂઠ બોલે માંડવા ડોલે, એટલે ખોટું બોલે ને માંડવો ડોલે, અને એકાદ લાકડું તૂટીને પેલા વરરાજાના મોઢા ઉપર પડે તેનું થોબડું તૂટી જાય, કંઈક બીજું થાય. સાવ ખોટા લગ્ન ગીત ગવાય. લગ્ન ગીત તો કેવા ગવાતા એની તમને થોડીક ઝલક બતાવું. ઝવેરચંદ મેઘાણી લઉં. વેલ્યું છૂટ્યું એ વાડીને વડે, વેલ્યું છૂટ્યું વાડીને વડે, અજવાડીની વાડવાએ હિંચકા બાંધ્યા માણા, અજવાડીની વાડવાએ હિંચકા બાંધ્યા માણા, છૂટ્યું વાડી જાતે
ભગવાન શિવજી વરાજા તરીકે આવ્યા છે લગ્ન ગીતની અંદર ગાઈ, અને ખાસ કરીને એક લગ્ન ગીત તો વિદાયનું ગાવાય છે. ઢોલીડા તો ડબક્યા લાડી, હવે હાલો જ્યારે દીકરીના લગ્ન થતા હોય ના, અને દીકરી જ્યારે સાસરે જતી હોય ના, તારી જાન પક્ષની કન્યા ગાય છે કે ઢોલીડા તો ઢબક્યા લાડી, હવે હાલો આપણે ઘેર. ત્યારે પેલી દીકરી શું કહે છે કે થોડી વાર ઉભા રહ્યો તો માંગુ મારા દાદા પાસે શીખ રે. થોડી વાર ઉભા રહો, મારી દાદાની પાસે હું શીખ લઈ આવું, શીખામણ લઈ આવું. એ વખતે પેલી જાનમાં આવેલી કન્યા શું કે છે કે 17, 18 વર્ષની થઈ ત્યાં સુધી તે શું કર્યું? અત્યારે તું શીખામણ લેવાની વાત કરે છે કે હવે કેવી શીખ રે લાડી, હવે કેવા બોલ રે, ચાલો આપણા ઘેર રે. ખરેખર સજ્જનો, દીકરીની વિદાય બહુ બુરી ચીજ છે. કન્યા વિદાયનું ગીત છે, પણ આપણને એમ નથી લાગતું કે આપણી વિદાયનું પણ ગીત છે. આખી જિંદગી આપણે કઈ કામ નહીં કર્યું હોય, કોઈ દિવસ સત્કર્મ ન કર્યું હોય, કથા કીર્તનની અંદર જઈને નહીં બેઠા હોય, 2 પગલા નહીં માંડ્યા હોય, જીવનની અંદર આખા જીવન આપણે પરદ્રોમમાં વિતાવ્યું હશે, બીજાને રડાવ્યા હશે, તડપાવ્યા હશે, જીવનમાં ક્યારેય કોઈને હસાવ્યા નહીં હોય, કોઈને સાથ સહકાર નહીં આપ્યો હોય, કોઈ 5 બેન દીકરી કુંવાસી દીકરી આપણા ઘરના આંગણે જમાડી નહીં હોય, કોઈ સાધુ બ્રાહ્મણને જમાડ્યા નહીં હોય, કોઈ કથા કીર્તન કે સત્યનારાયણની કથા કે હવન નહીં કરાવ્યા હોય,